હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મમરા અને મકાઈના પૌવાનો ચેવડો। તો તેના માટે આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરી દેવાનું, થોડાક મીઠા લીમડાના પાન। તો એનાથી આપણો જે ચેવડો છે એમાં ફ્લેવર બહુ સરસ આવે છે। હિંગ અને હળદર ઉમેરી આપણે એમાં મમરા ઉમેરી દઈશું। થોડું લાલ મરચું ઉમેરવાનું અને મીઠું ઉમેરીશું। તો મરચું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે જ ઉમેરવાનું। હવે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરીને 5 મિનિટ સુધી આપણે એને બરાબર મિક્સ કરતા જવાનું। તો બધા જ મસાલા જે એકદમ કોટિંગ થઈ ગયા છે। તો જ્યાં સુધી મમરા ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થવા દેવાના। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। હવે પૌવા તળવા માટે મેં થોડું તેલ ગરમ મૂક્યું છે। તો તેલ બરાબર ગરમ થાય ત્યારે જ તમારે જે પૌવા છે એ તળવાના, નહીં તો તમારા જે પૌવા છે એકદમ લાલ થઈ જશે। તો આપણે બધા જ આ રીતે બધા પૌવા આપણે એને તળી લઈશું। તો બધા જ પૌવા આપણા તળાઈ ગયા છે। હવે આપણે એમાં સિંગદાણા ઉમેરી દઈશું। તો સિંગદાણા પણ આપણા તળાઈ ગયા છે। હવે આપણે મિક્સ કરવા માટે એક મોટું વાસણ લઈ લઈશું। હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું। તો આમાં કોઈ જ એક્સ્ટ્રા મસાલા નથી ઉમેરવાના, ફક્ત હળદર, મીઠું અને મરચું નાખીને જ અમે બનાવ્યો છે। બરાબર મિક્સ કરી દઈશું। તો આપણો જે ચેવડો છે એકદમ રેડી થઈ ગયો છે। તો આ જે ચેવડો છે એને એક વખત બનાવી તમે આખો મહિનો સ્ટોર કરી રાખી શકો છો। તો એકદમ ક્રિસ્પી એવો ચેવડો બન્યો છે આપણો, એકદમ સરળ રીતે અને ઝટપટ બની જાય એવો છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।